ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ વિસ્તારમાં દીપડાની વધતી હાજરીને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી શેરડીના ખેતરોમાં દીપડો ફરી રહ્યો હોવાના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી અનુસાર ગામના એક પશુપાલકના વાડામાં બાંધેલી વાછરડી પર દીપડાએ હુમલો કરી તેનો શિકાર કર્યો હતો। ત્યારબાદ બીજા દિવસે એક બકરીને ખેંચી લઈ જવાની ઘટના પણ સામે આવી હતી। આ ઘટનાઓ પછી ગ્રામજનોએ ખેતરો અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા ઘટનાસ્થળે દીપડાના પંજાના સ્પષ્ટ નિશાન મળ્યા। આ ઉપરાંત સરકારી દવાખાના નજીક આવેલ ખેતરમાં દીપડો નજરે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી છે। ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પાંજરો મૂકવામાં આવ્યું છે અને ગ્રામજનોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। અહીંયા દીપડાનો ત્રાસ વધી ગયેલો છે। તે પહેલા દિવસે આ વાછરીને અહીંયા બાંધેલી હતી, ત્યાંથી ફાંસી ખાધી। કાલે બકરીને અહીંયાથી ઘરેથી લઈ ગયા, બકરીને ફાંસી ખાધી। કાલ ઉઠીને અમારા છોકરાને કઈ થઈ જાય તેની જવાબદારી કોણ લે? શું એટલે અમારે એવું જ કહેવું કે અમારા છોકરાને કઈ થાય એની જવાબદારી કોણ લે? એટલે અમારી નમ્ર વિનંતી છે કે વન વિભાગ કે જલ્દીથી તમે આવીને પિંજરું મૂકો ને પકડો, નહીં તો પછી અમારે આગળ ના વધવું પડે। છોકરા અમારા નાના છે, એની જવાબદારી તમે લેવાના છો। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।